નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની સ્વાધ્યાય પોથી પાછળ આપેલ મૂલ્યાંકન પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જેમાં પ્રથમ વિકલ્પ છે ઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. જેમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 6L², જ્યાં L છે એક બાજુની લંબાઈ. ત્યારબાદ વિકલ્પ નંબર 2 x+3 ગુણ્યા x-2 નો ગુણાકાર ખાલી જગ્યા છે. આપણને આપેલું છે x+3 અને x-2. આપણે આ બે પદાવલીનો ગુણાકાર કરવાનો છે. તો કેવી રીતે ગુણાકાર કરશું? તો સૌપ્રથમ x એ પહેલું પદ લઈશું, એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરશું એટલે x ગુણ્યા x, x². ત્યારબાદ x ગુણ્યા -2 એટલે -2x. ત્યારબાદ 3 ને આખા કૌંસ સાથે ગુણીશું તો 3 ગુણ્યા x એટલે +3x, +3 ગુણ્યા -2 તો -6. હવે આનું થોડું સાદું રૂપ આપી દઈએ તો આ x² એમના એમ. ત્યારબાદ -2x + 3x એટલે +x ઓછા 6. તો જોઈ લઈએ કયા વિકલ્પમાં છે આ જવાબ. x² + x ઓછા 6, તો વિકલ્પ નંબર બી. ત્યારબાદ વિકલ્પ નંબર 3 સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર v બરાબર ખાલી જગ્યા છે. તો સમઘનના ઘનફળ શોધવાનું સૂત્ર છે L², જ્યાં L છે સમઘનની એક બાજુની લંબાઈ. ત્યારબાદ ચોથો વિકલ્પ છે -13 બરાબર ખાલી જગ્યા. તો કોઈ પણ સંખ્યાની જ્યારે 0 ઘાત હોય તો તેનું મૂલ્ય હંમેશા 1 જ મળે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ 1. ત્યારબાદ વિકલ્પ નંબર 5 ₹30 અને ₹35નો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો આપણે લખીએ સૌપ્રથમ ઉપર 30 આવશે અને નીચે આવશે 35. હવે છેદ ઉડાડીએ તો ઉપર તમે જોઈ શકો છો 6×5 = 30 અને નીચે 7×5 = 35. અહીં 5 કટ થઈ જાય તો વધશે શું? ઉપર 6 વધશે અને નીચે 7 વધશે. એટલે આ ગુણોત્તરમાં આપણે લખી દઈએ 6:7. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી 6:7. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ જુઓ, 7a² ઓછા 7a³ બરાબર ખાલી જગ્યા કૌંસમાં a ઓછા 1. તો આપણે સૌ પ્રથમ લખી દઈએ 7a² ઓછા 7a³. હવે તમે જોઈ શકો છો અહીં પણ 7 છે, અહીં પણ 7 છે. તો 7 આપણે કોમન લઈ લઈએ. હવે જુઓ અહીં a² છે અને a³ છે. તો આવું જ્યારે આવે ત્યારે જે નાની ઘાત હોય તે કોમન લઈ લેવાની, એટલે અહીં કોમન આવશે a³. હવે જુઓ 7 આટલેથી બહાર આવી ગયા અને a³ આટલેથી બહાર આવી ગઈ. તો આટલે શું વધ્યા? તો આટલે વધશે a ઓછા આટલે વધશે 1. હવે તમે જુઓ આટલે a ઓછા 1 આપેલા છે તો અહીં આવી રહ્યા a ઓછા 1 અને એની આગળ ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યાનો જવાબ શું આવશે? 7a³. ઓપ્શન સી 7a³ સાચો જવાબ મળશે. ત્યારબાદ વિકલ્પ નંબર 7 ₹800નું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ ખાલી જગ્યા રૂપિયા થાય. આપણે I એટલે કે સાદું વ્યાજ શોધવાનું છે. તો જ્યારે પણ સાદું વ્યાજ શોધવાનું હોય તો બધાનો આપણે ગુણાકાર ઉપર કરી દઈશું, એટલે કે 800 × 10 × 3 અને છેદમાં આપણે 100 લખી દઈશું. હવે 0 0 કટ, 0 0 કટ. હવે જુઓ 8 × 10 એટલે કે 80 અને 80 × 3, 80 × 3. હવે જુઓ 8 તરી 24 અને પાછળ આવી જશે 0. તો કેટલા રૂપિયા મળશે સાદું વ્યાજ? તો કે ₹240. ઓપ્શન એ સાચો જવાબ થઈ જશે. ત્યારબાદ
વિકલ્પ નંબર 8, એક વસ્તુની છાપેલી કિંમત 1200 રૂપિયા છે. જો દુકાનદાર 10% વળતર આપે તો વસ્તુના ખાલી જગ્યા રૂપિયા આપવા પડે. આપણને છાપેલી કિંમત આપેલી છે તો આપણે લખી દઈએ છાપેલી કિંમત બરાબર 1200 રૂપિયા. હવે વળતર આપેલું છે, વળતર બરાબર 10%. વળતર આપણને ટકામાં આપેલું છે તો આપણે તેને રૂપિયામાં શોધી દઈએ. તો 10% કોના હશે તો કે 1200ના, એટલે કે 1200 ગુણ્યા 10 ભાગાકારમાં 100. 0 0 કટ, 0 0 કટ, તો વળતર આવશે 120 રૂપિયા. તો હવે આપણે શોધીએ વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. તો છાપેલી કિંમત છે 1200 રૂપિયા અને વળતર આવ્યું 120 રૂપિયા. તો આપણે બાદબાકી કરીશું તો આપણને જવાબ મળશે 1080, એટલે કે 1080 રૂપિયા. જવાબ આવશે ઓપ્શન ડી 1080 રૂપિયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 1બ, નીચેના વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો, તેનું સોલ્યુશન કરીશું. પ્રથમ ખાલી જગ્યા છે x + 3 ગુણ્યા x + 3 બરાબર ખાલી જગ્યા. તો આપણે કરીએ, પહેલું પદ લઈશું તેને આખા કૌંસ સાથે ગુણીશું એટલે x ગુણ્યા x, x² થશે. ત્યારબાદ પ્લસ x ગુણ્યા 3, 3x થશે. ત્યારબાદ પાછું પ્લસ 3 ગુણ્યા x, 3x અને વત્તા 3 ગુણ્યા 3 એટલે કે 9 મળી જશે. ત્યારબાદ આ x² એમના એમ. હવે જુઓ 3x + 3x તો મળશે 6x અને વત્તા 9 એમના એમ. તો આપણો સાચો જવાબ આવશે x² + 6x + 9. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 2 છે 10 સેમી ગુણ્યા 8 સેમી ગુણ્યા 6 સેમી માપ ધરાવતી લંબઘન પેટીનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેન્ટીમીટર થાય. એનો મતલબ શું છે તો કે આપણે ઘનફળ શોધવાનું છે તો એ માપ આપેલા છે એનો આપણે ગુણાકાર કરી દઈશું. 10 ગુણ્યા 8 એટલે કે 80 અને 80 ગુણ્યા 6 જવાબ મળશે 480 ઘન સેન્ટીમીટર થાય. ત્યારબાદ નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર v બરાબર ખાલી જગ્યા છે. નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર છે πr²h. ત્યારબાદ તમે જુઓ એની -8 ગુણ્યા એની 10. અહીં આધાર સરખા છે તો ઘાતાંકનો શું થશે સરવાળો થશે. એનો મતલબ એની -8 વત્તા 10 બરાબર શું લખાય તો કે એની 10માંથી 8 જાય તો જવાબ આવશે 2. તો જે ચોથી ખાલી જગ્યા હતી એનો સાચો જવાબ છે એનો વર્ગ. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા જુઓ 3/4 ને ટકામાં ખાલી જગ્યા લખાય. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો આવે તેમાં આપણે શું કરીશું તો કે 3/4 કરી દઈશું અને ગુણ્યા ટકા શોધવાનું કીધું છે એટલે ગુણ્યા 100% આપણે કરી દઈએ. હવે 25 ચોક 100 થઈ જશે અને 25 તરી 75 એટલે કે જવાબ આવશે 75%. જગ્યા નંબર 6 છે a² - 4 બરાબર ખાલી જગ્યા ગુણ્યા a + 2. તો અહીં તમે જોઈ શકો છો a વર્ગ છે અને a વર્ગ લખીએ, ઓછા 2 4 છે તો એને 2નો વર્ગ લખીએ. તો આ a - bનું સૂત્ર થઈ ગયું. સૂત્ર શું હતું તો કે a - b અને એકવાર a + b. અહીં બીની જગ્યાએ 2 છે એટલે આપણે 2 લખ્યા. હવે તમે જુઓ a + 2 તો આપેલા છે તો ખાલી જગ્યામાં જવાબ શું આવશે તો કે a - 2. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 7 છે 500ના 6% બરાબર ખાલી જગ્યા. તો આપણે ગણતરી કરીએ 500 એમના એમ લખાશે, નાની જગ્યાએ ગુણાકાર, 6 એમના એમ અને ટકા છે એટલે છેદમાં 100 આવી જશે. હવે 2 શૂન્ય કટ થઈ જશે ઉપર નીચે અને 6 50 ને 30 જવાબ મળી જશે. તો ખાલી જગ્યામાં આવશે 30. હવે છેલ્લી ખાલી જગ્યા છે 2xy² ગુણ્યા 3x² બરાબર ખાલી જગ્યા. તો સૌ પ્રથમ આપણે સંખ્યાનો ગુણાકાર કરી દઈશું. 3 દુ 6. હવે x ગુણ્યા x² તો બની જશે x નો ઘન, પછી y² ગુણ્યા y એ પણ બની જશે y નો ઘન અને z એકલા છે તો લગાવી દઈશું z. તો આપણો ખાલી જગ્યાનો જવાબ આવશે 6x નો ઘન y નો ઘન * z. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર 1અ અને પ્રશ્ન નંબર 1બનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના પ્રશ્નોનું સોલ્યુશન આના પછીના વિડીયોમાં આપણે કરીશું. ધન્યવાદ.